અહીંયા આમ્ર બેંકમાં મહિલાઓએ 74,000 રૂપિયા બચાવેલા હતા. કોષ્ટકના આધારે કુલ ખર્ચ શોધો. તો મિત્રો અહીંયા વસ્તુ આપેલી છે, વસ્તુનો ભાવ આપેલો છે, વસ્તુઓની સંખ્યા આપેલી છે અને આપણે કુલ ખર્ચ શોધવાનો છે. અહીંયા મિક્સર ગ્રાઇન્ડર છે, કેરી રસ સાચવવા અને વેચાણ, ફેરણી, પછી મોટા તપેલા, ટ્રે અને સરી અને ડોલ છે. એનો જે પ્રતિભાવ છે એ 3,000, એક વસ્તુ 2,020 એક વસ્તુનો ભાવ છે 2,000, એવી 20 વસ્તુ છે. તો 3,000 ગુણ્યા 1 કરીશું તો 3,000 થશે. 2,000 ગુણ્યા 20 એટલે 20 દુ 2 દુ 4 અને 4 મીંડા મુકાય એટલે કે 40,000 થશે. એવી જ રીતે 1,000 ગુણ્યા 4 એટલે કે 4,000 થશે. 3 મીંડા છે, 3 દુ થશે 6 અને પાછળ 3 મીંડા લાગશે એટલે 6,000 થશે. 75 દુ થશે 150 અને એક મીંડું ઉમેરાય છે એટલે 1,500 રૂપિયા થશે. હવે આ બધાનું આપણે ટોટલ કરીએ. 40 ને 44 ને 6 50 51 52 53 54,000 ને 500 થશે. તો ઉદ્યોગ શરૂ કરવાનો કુલ ખર્ચ થશે 54,000 ને 500 રૂપિયા. આગળ જોઈએ. જ્યારે તે કેરીમાંથી રસ કાઢે છે ત્યારે રસનું વજન લગભગ કેરીના વજનના 1/3 જેટલું છે. તેમણે એક મહિનામાં 6,000 કિલો કેરીમાંથી મેંગો પ્લસ કેરીનો રસ તૈયાર કરવાનું આયોજન કર્યું છે. તો એક મહિનામાં કેટલો કેરીનો રસ તૈયાર થશે? તો મિત્રો અહીંયા 6,000 કિલો છે, એનો 1/3 એટલે કે ત્રીજા ભાગનો જ રસ નીકળે છે. એટલે આપણે 1/3 વડે ગુણીશું એટલે કે 3 દુ 6, 3 0 મૂકીશું એટલે કે 2,000 કિલો રસ નીકળશે. એટલે કે 6,000 કિલો કેરી છે અને અહીંયા ત્રીજા ભાગનો રસ નીકળે છે એટલે કે અહીંયા 2,000 કિલો અહીંયા રસ નીકળે છે. એના પછી આગળ દાખલો જોઈએ. તો અહીંયા પહેલાં 6 કિલોગ્રામ કેરી માટે ગણતરી કરીએ. તો કેરીની ખરીદી કરવા માટેની રકમ છે 15 રૂપિયા કિલો અને તૈયાર કેરીનો રસ વેચવા માટેની રકમ છે 70 રૂપિયા કિલો. એટલે કે જે કેરી ખરીદી એ 15 રૂપિયા ખરીદવાની છે અને તૈયાર જે રસ વેચી એ 70 રૂપિયા વેચવાનો છે. તો 6 કિલોગ્રામ કેરીનો રસ કાઢીએ તો આપણને ખાલી જગ્યા કિલો કેરીનો રસ મળે. તો અહીંયા ત્રીજા ભાગનો રસ મળે છે એટલે કે 2 કિલોગ્રામ રસ મળે છે. 6 કિલોગ્રામનો ત્રીજો ભાગ એટલે કે 2 કિલોગ્રામ. 6 કિલોગ્રામ કેરી માટે ચૂકવવી પડતી રકમ તો અહીંયા 15 રૂપિયા કિલો છે એટલે કે 15 6 90 રૂપિયા થશે. એટલે 6 ગુણ્યા 15 બરાબર 90. હવે મિત્રો અહીંયા 2 કિલોગ્રામ તૈયાર કેરીનો રસ વેચતા મળેલી રકમ તો અહીંયા 70 રૂપિયા મળે છે. 2 ગુણ્યા 70 કરીશું એટલે આપણને 140 રૂપિયા વેચવાથી મળે છે. તેથી જો 6 કિલોગ્રામ કેરીમાંથી કેરીનો રસ તૈયાર થાય તો આપણને મળતી રકમ તો 140માંથી આપણે 90 રૂપિયા બાદ કરીએ એટલે આપણને મળશે 50 રૂપિયા. તો અહીંયા વેચાણ કિંમત છે 140 અને 90 રૂપિયા ખરીદ કિંમત હતી. પરંતુ જો આપણે 6,000 કિલોગ્રામ કેરી લઈ કેરીનો રસ તૈયાર કરીએ તો આપણને એક મહિનામાં મળતી રકમ ખાલી જગ્યા ગુણ્યા 1000. તો મિત્રો અહીંયા 6,000 કિલો કેરી છે, 15 રૂપિયાના ભાવે ખરીદીએ છે એટલે કે 15 રૂપિયા ખરીદી એટલે કે આપણે 90,000 રૂપિયાની ખરીદી થશે. અહીંયા આપણે 6,000 કિલોગ્રામ કેરી ખરીદી છે. 15 6 90 અને પછી 3 મીંડા મૂકાય છે 90,000 રૂપિયા થશે. હવે જે કેરી છે એનો ત્રીજા ભાગનો જ રસ નીકળે છે. અહીંયા 6,000 ગુણ્યા 1/3 ભાગનો રસ નીકળે છે એટલે કે 3 દુ 6 એટલે કે 3 મીંડા મૂક્યા એટલે કે 2,000 કિલો રસ નીકળે છે. હવે અહીંયા જે તૈયાર થયેલો જે રસ હોય એ 1 કિલોના 70 રૂપિયાના ભાવે વેચાય છે એટલે કે 2,000 ગુણ્યા 70 કરીશું એટલે 7 દુ 14
અને 4 મીંડા લાગશે એટલે કે 1,40,000 રૂપિયા થશે. આ વેચાણ. હવે મિત્રો જે વેચાણ છે વધુ છે અને ખરીદી ઓછી હતી, એટલે કે 1,40,000 વેચાણ છે. 90,000ની કેરી ખરીદી હતી, એટલે આપણે બાદબાકી કરીએ એટલે આપણને મળતર મળી જશે. તો અહીંયા 50,000 આવશે, એટલે કે અહીંયા જવાબમાં 1000 ને કેટલા વડે ગુણવાથી 50,000 થશે, એટલે કે 50 વડે ગુણવું પડશે, એટલે કે 50 ગુણ્યા 1000 બરાબર 50,000. એટલે કે અહીંયા ખાલી જગ્યામાં આવશે 50. એક મહિનામાં મળતી રકમ 50,000. દર મહિને 1500 કિલોગ્રામ બરફની જરૂર પડશે. તેનો ભાવ 2 રૂપિયા પ્રતિ કિલો છે. તો માસિક ખર્ચ કેટલો થશે? તો એ બરફ 1500 ગુણ્યા 2 એટલે 15 દુ 30, એટલે કે 3000 થશે. તેવી રીતે પેકિંગ કરીને રિક્ષા ભાડું 3000 છે. હવે આપણે કેરી ખરીદવાનો અને તૈયાર કેરીની રસ વેચવાનો કુલ માસિક ખર્ચ આપણે શોધવાનો છે. એટલે કે અહીંયા બરફના 3000 ને પેકિંગ ખર્ચ 3000, એટલે ટોટલ 6000 રૂપિયા ખર્ચ થશે, જે વેચાણનો ખર્ચ છે. દર મહિને 44,000 કમાશે. જવાબ મેળવો. તો મિત્રો અહીંયા તૈયાર કેરીનો રસ વેચવાનો અને ખરીદવાનો જે કુલ ખર્ચ છે આપણે શોધવાનો છે. તો અહીંયા 6000 કિલો ગુણ્યા 15 રૂપિયાના ભાવની ખરીદી કરેલી હતી, એટલે કે 15 × 6 = 90,000 રૂપિયાની ખરીદી થશે. તો આ ખરીદીનો ખર્ચ હતો, ખરીદવાનો ખર્ચો હતો, અને તૈયાર કેરીનો રસ વેચવાનો જે ખર્ચ છે એમાં 3000 બરફ અને 3000 પેકિંગનો સમાવેશ થશે. તો અહીંયા 3000 પ્લસ થશે બરફના અને 3000 પેકિંગ અને રિક્ષા ભાડું, એટલે કે એ ખર્ચ થશે 6000 વેચવાનો ખર્ચ. હવે આપણે ટોટલ ખર્ચ શોધીએ તો 90,000 પ્લસ 6000 માટે 90,000 પ્લસ 6000 બરાબર 96,000 રૂપિયા ટોટલ ખર્ચ થશે. તો આ મિત્રો ટોટલ ખર્ચ છે. હવે વેચાણની વાત કરીએ તો 6000 જે કિલો કેરી છે એનો 1/3 ભાગનો રસ નીકળે છે, એટલે કે 2000 કિલો રસ નીકળે છે. 1/3 ભાગનો રસ, એટલે કે 2000 કિલો રસ નીકળે છે, જે 70ના ભાવે વેચાય છે, એટલે કે 70 દુ 140, એટલે કે 1,40,000નું વેચાણ થશે. હવે આપણને 44,000 મળે છે એવું કહે છે. જવાબ મેળવવાનો છે, એટલે અહીંયા 1,40,000 વેચાણ માઇનસ 96,000 ટોટલ ખર્ચ આપણે માઇનસ કરીશું, એટલે કે 1,40,000 માઇનસ 96,000 માઇનસ કરીશું આપણે, એટલે આપણને મળતર કેટલું રહે છે એ મળશે
મિત્રો અહીંયા 44,000 મળે છે. જે ઉપર હતું કે દર મહિને 44,000 કમાવાથી જવાબ મેળવો, તો અહીંયા આપણો જવાબ મળી જાય છે. આ સાથે જ આપણે અહીંયા વિડીયો પૂરો કરીએ છીએ. તમને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અહીંયા જે પહેલો પાઠ હતો એ પાઠના તમામ 4 વિડીયો અહીંયા તમને મળી રહ્યા છે. તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.